ચેપ્ટર 12 છેલ્લે આપણે થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ જોયો હતો. આપણે એવું કીધેલું કે જો કોઈ તંત્ર A અને તંત્ર B કોઈ ત્રીજા પદાર્થ અથવા તંત્ર C સાથે ઉષ્મીય સંતુલન સ્થિતિમાં હોય અથવા તાપીય સંતુલન સ્થિતિમાં હોય તો તંત્ર A અને તંત્ર B એકબીજા સાથે પણ તાપીય સંતુલન સ્થિતિમાં હોય જ. આવી આપણે વાત કરી હતી, જેને આપણે નામ આપેલું થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ. આ શૂન્ય ક્રમનો નિયમ આપણને કઈ તરફ લઈ જાય એ ખ્યાલ આવે છે કે જ્યારે બે તંત્રોને એકબીજાના સંપર્કમાં લાવો છો ત્યારે વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્મા ઉર્જાનું વહન થાય છે. આજે ઉષ્મા ઉર્જા વહી રહી છે એને આપણે બોલીએ છીએ ઉષ્મા. એટલે ઉષ્માની દિશા નક્કી કરી આપે છે. એ આપણને શું નક્કી કરી આપે છે? ઉષ્માની દિશા નક્કી કરી આપે છે. એટલે આપણે એવું કહી શકીએ કે થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમના નિયમ પરથી ઉષ્માની દિશા નક્કી થાય છે કે ભાઈ ક્યાંથી ક્યાં જઈ રહી છે ઉષ્મા. જ્યારે બંનેના તાપમાન સમાન થશે ત્યારે ઉષ્મા 0 થઈ જશે. ઉષ્મા એટલે ઉષ્મા ઉર્જા જે વહી રહી છે, તાપમાન સમાન થશે તો બે માંથી એકબીજાને ઉષ્મા ઉર્જા આપશે નહીં, માટે ઉષ્મા 0 થઈ ગઈ છે તેમ કહેવાય. ઓકે ભાઈ, કોઈ પણ પદાર્થ હોય, અહીંયા આપણે તો વાયુતંત્રની વાત કરીએ છીએ, પણ કોઈ બી પદાર્થ હોય એની કુલ ઉર્જા શું હોઈ શકે? તો આપણે બધા જ જાણીએ છીએ ભાઈ કુલ ઉર્જા તો કે તરત કહી શકો સાહેબ ગતિ ઉર્જા હોય વત્તા સ્થિતિ ઉર્જા. કોઈ બી તંત્ર ધારી લો કે આ માર્કર એક તંત્ર થયું તો એની કુલ ઉર્જા કેટલી? તો કે એની કુલ ઉર્જા એટલે એક એની ગતિ ઉર્જા. જો આ માર્કર અમુક વેગથી ગતિ કરતી હોય તો હાફ mv² જેટલી ગતિ ઉર્જા હશે. અને એની સ્થિતિ ઉર્જા પૃથ્વીની સપાટીથી ધારી લો કે h ઊંચાઈએ છે તો mgh જેટલી એની સ્થિતિ ઉર્જા હશે. આ ઉપરાંત તેને આંતરિક ઉર્જા પણ છે. ઇન્ટરનલ એનર્જી. દરેક પદાર્થ એ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ઉપરાંત આંતરિક ઉર્જા ધરાવે છે. દરેક પદાર્થ એ આંતરિક ઉર્જા ધરાવે છે જેને સંકેતમાં U વડે દર્શાવીએ છીએ. પ્રશ્ન રહેશે આંતરિક ઉર્જા કહેવાય કોને? તો યાદ રાખ, આંતરિક ઉર્જા એટલે પદાર્થના અણુઓની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. પદાર્થના અણુઓ સાથે, આંતરિક ઇન્ટરનલ મેટર છે એટલે અણુઓ સાથે કાર્ય રાખશે. આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તો બાહ્ય થઈ. આ પદાર્થના જે અણુઓ જે છે એની સાથે સંકળાયેલી જે કુલ ઉર્જા છે, એની સાથે સંકળાયેલી કુલ ઉર્જા એટલે કે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એને પદાર્થની આંતરિક ઉર્જા કહેવાય. અણુઓ સાથે સંકળાયેલી ઉર્જા. ભાઈ ધારી લો એક પદાર્થ છે, તંત્ર છે,
ની અંદર અણુઓ છે, અણુઓ છે. આ પદાર્થ ધારી લો v જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. તે પૃથ્વીની સપાટીથી ધારી લો h ઊંચાઈ આવે છે. તો mgh એની સ્થિતિ ઊર્જા થશે. હાફ અને આખા પદાર્થનું દળ m હોય તો હાફ mv² ની ગતિ ઊર્જા થશે. પણ આ સ્થિતિ ઊર્જા ને ગતિ ઊર્જા એ આંતરિક ઊર્જામાં નથી આવતી. તો આંતરિક ઊર્જા એટલે પદાર્થના અણુ. આજે પદાર્થના અણુઓ જે છે એ સતત અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, સતત કંપન કરતા હશે પોતાના સ્થાનની આસપાસ, દોલન પણ કરતા હશે, અને તેથી આ અણુઓ એકબીજાની નજીક પણ આવે અને એકબીજાથી દૂર પણ જાય. એને કારણે એમની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા કંઈક ધરાવતા હશે. એ જે અણુઓ જે અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે એ અણુઓની આ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી આ ઊર્જા એને આપણે આંતરિક ઊર્જા કહીએ છીએ. એટલે મારે વ્યાપક રીતે લખવું હોય તો એવું લખી શકાય કે પદાર્થના અણુઓ ની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા. પદાર્થના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ કુલ ઊર્જાને પદાર્થની આંતરિક ઊર્જા કહે છે. જો કે આંતરિક ઊર્જાની તમને બે વ્યાખ્યા, બંને વ્યાખ્યા એકનું એક જ દર્શાવે છે. પદાર્થના અણુઓ સાથે સંકળાયેલી, અણુઓ કે સ્થિર ના હોય એટલે મેં અહીંયા સ્પષ્ટતા કરી કે પદાર્થના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા. હવે આપણે તો પદાર્થ તરીકે વાયુતંત્રની વાત કરીએ છીએ એટલે હું સ્પષ્ટતા કરું છું વાયુતંત્ર. હવે પદાર્થ તરીકે જો વાયુ હોય તો વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ કુલ ઊર્જા. કુલની જગ્યાએ તમે યાંત્રિક ઊર્જા શબ્દ પણ બોલી શકો. કેમ? કારણ કે આપણે યાદ કરો છઠ્ઠા ચેપ્ટરની અંદર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાની યાંત્રિક ઊર્જા શબ્દ વાપરેલો. તમે એમ કહી શકો વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી યાંત્રિક ઊર્જા એટલે આંતરિક ઊર્જા. હવે જસ્ટ વિચાર તો કરો, વાયુના અણુઓની વાત કરીએ તો વાયુના અણુઓ એ સામાન્ય રીતે અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એકબીજાને માત્ર અથડાય તે ક્ષણ પૂરતા જ આંતરણો બળ લગાડી શકે. માટે લગભગ એમની સ્થિતિ ઊર્જા આપણે 0 ગણીએ તો વાયુના અણુઓની ગતિ સાથે સંકળાયેલી જે યાંત્રિક ઊર્જા અથવા એની ગતિ ઊર્જા છે, કારણ કે સ્થિતિ ઊર્જા લગભગ 0 એટલે કે તેની ગતિ ઊર્જા એ જ એની આંતરિક ઊર્જા કહેવાય. વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ ગતિ ઊર્જાની આંતરિક ઊર્જા કહે છે.
બોલો ક્લિયર છો? चलो भाई, आंतरिक ऊर्जा बोलो क्लियर छो? એને સંકેતમાં આપણે કેપિટલ યુ વડે દર્શાવીશું. આંતરિક ઊર્જાનો એકમ તો કે જૂલ. બોલો ક્લિયર? આંતરિક ઊર્જા ખ્યાલ આવ્યો છે દરેકને? ભાઈ આ આંતરિક ઊર્જા. પછી શબ્દ આવે ઉષ્મા. ઓલરેડી શરૂઆતમાં જ લેક્ચરની શરૂઆતમાં જ મેં ઉષ્મા શબ્દનો અર્થ સમજાયો હતો. જ્યારે બે પદાર્થ વચ્ચે ઉષ્મા ઊર્જાનો વિનિમય થતો હોય ત્યારે તેને ઉષ્મા કહે છે. ધેટ મીન્સ કોઈ પણ પદાર્થ એ ઉષ્મા ધરાવી ના શકે, ઉષ્મા ધારણ ના કરી શકે. કે ઉષ્મા તો જ્યારે એકમાંથી બીજામાં જતી હોય ઉર્જા ત્યારે એને આપણે ઉષ્મા કહીએ છીએ. આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો એક પદાર્થે ઉષ્મા ઉર્જા મેળવી કહેવાય, તો બીજાએ ગુમાવી કહેવાય. ક્યારે ઉષ્મા ધારણ કરે છે એવું કહી શકાય નહીં. એવી જ રીતે કાર્ય. બે પદાર્થ વચ્ચે જ્યારે યાંત્રિક ઉર્જાની આપ-લે થતી હોય તો એને કાર્ય બોલે. થર્મોડાયનેમિક્સની વાત ચાલે છે. બે પદાર્થ વચ્ચે યાંત્રિક ઉર્જા નો વિનિમય થતો હોય તો તેને કાર્ય કહે છે. ધેટ મીન્સ પદાર્થ યાંત્રિક ઉર્જા ગુમાવી શકે અથવા મેળવી શકે, ક્યારે કાર્ય પણ ધારણ કરી શકે નહીં. થર્મોડાયનેમિક્સમાં કોઈ પણ પદાર્થ ઉષ્મા કે કાર્ય ધારણ ના કરી શકે તો પ્રક્રિયાનું નામ છે. જ્યારે યાંત્રિક ઉર્જાની આપ-લે થતી હોય તો એને કાર્ય બોલાય. જ્યારે ઉષ્મા ઉર્જાની આપ-લે થતી હોય ત્યારે એને ઉષ્મા બોલાય. ઓકે, પ્રયોગો પરથી એવી ખબર પડી કે ભાઈ પદાર્થની આંતરિક ઉર્જા જે છે ને એ અવસ્થા ઉપર આધાર રાખે છે. પદાર્થની આંતરિક ઉર્જા એ તાપમાન અને અવસ્થા પર આધારિત છે. અવસ્થા પર આધાર રાખે છે. પદાર્થની આંતરિક ઉર્જા કોની પર આધાર રાખે? તો કે અવસ્થા ઉપર આધાર રાખે છે. હવે જસ્ટ વિચારો કે પદાર્થ ઘન પદાર્થ છે. ઘનમાંથી તેને પ્રવાહીમાં રૂપાંતરિત કરવું હોય તો તમારે ઉત્કલન બિંદુ આગળ એને ઉષ્મા ઉર્જા સતત આપવી પડે. જ્યારે તમે ઉષ્મા ઉર્જા આપો છો ઉત્કલન બિંદુ આગળ, એટલે થશે શું? પદાર્થના અણુઓને ઉષ્મા ઉર્જા મળી, એટલે અણુઓ એકબીજાથી દૂર ગયા અને માટે કદમાં વધારો થયો અને પ્રવાહીમાં ફેરવાયા. ક્લિયર છો? તો અહીંયા જે ઉર્જા એને મળી છે એ ઉર્જાને શું બોલાય? એની આંતરિક ઉર્જા જ કહેવાય. જ્યારે અવસ્થા બદલાય તો એ વખતે એની આંતરિક ઉર્જામાં ફેરફાર થયો છે તેમ કહેવાય. એ જ રીતે પ્રવાહીમાંથી જ્યારે વરાળમાં ગલન બિંદુ આગળ, બાષ્પાયન બિંદુ આગળની વાત કરીએ, જ્યારે વરાળમાં રૂપાંતર થતું પ્રવાહીમાંથી, તો તે સમયે પણ વરાળમાં રૂપાંતર થતું હોય ત્યારે પણ ઉર્જા આપો એટલે અણુ અણુ વચ્ચેનું અંતર પહેલા કરતા પણ વધશે, માટે એની આંતરિક ઉર્જામાં વધારો થશે. એટલે અવસ્થા બદલાય, ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ, અવસ્થા બદલાય તો આંતરિક ઉર્જા બદલાય.
એટલે આંતરિક ઉર્જા કોની પર આધારિત છે? અવસ્થા પર આધારિત છે. જ્યારે ઉષ્મા આંતરિક ઉર્જા અવસ્થા પર આધાર રાખે છે. તે કયા માર્ગે કઈ પ્રક્રિયા દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર કર્યો છે એની પર આધાર રાખતો નથી. આંતરિક ઉર્જાનો ફેરફાર માર્ગ પર, અહીંયા માર્ગ એટલે પ્રક્રિયા, કે ભાઈ કઈ પ્રક્રિયા દ્વારા તમે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ગયા છો. ઘનમાંથી પ્રવાહી, એમાં અવસ્થામાં એક અવસ્થામાંથી બીજી અવસ્થા તમારે લઈ ગયા, તો એ બીજી અવસ્થામાં લઈ જવા માટે તમે કઈ પ્રક્રિયા કરી છે એની વાત છે. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર માર્ગ એટલે કે પ્રક્રિયા પર આધારિત નથી. કોની પર આધારિત છે? માત્ર અવસ્થા પર આધારિત છે. એ માત્ર કોની પર આધારિત છે? અવસ્થા પર આધારિત છે. જ્યારે ઉષ્મા કે કાર્ય, ઉષ્મા કે કાર્ય, આ બંને માર્ગ પર આધારિત છે, પ્રક્રિયા પર આધારિત છે. ઉષ્મા કે કાર્ય એ માર્ગ પર એટલે કે પ્રક્રિયા આધારિત છે. સમજો, ધારી લો કે અત્યારે આપણી જોડે કોઈ એક થર્મોડાયનેમિક્સ તંત્ર તરીકે આપણે બધી જ ચર્ચા વાયુ માટે લઈએ છીએ. ધ્યાન રાખો, આપણી જોડે ધારી લો અત્યારે કોઈ વાયુ છે જેનું દબાણ પીએ છે, પદ વીએ છે અને તાપમાન ટીએ છે. આ એની એક અવસ્થા. અત્યારે વાયુની અવસ્થા રાશિઓ કઈ છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલ રાશિ કઈ છે? દબાણ, કદ, તાપમાન, દળ, મોલ, એ બધી અવસ્થા રાશિ છે. આંતરિક ઉર્જા અવસ્થા રાશિ, જોઈએ અવસ્થા પર આધારિત છે. તો અત્યારે વાયુ એ અવસ્થામાં છે જેનું દબાણ પીએ છે, કદ વીએ છે, તાપમાન ટીએ છે. હવે તમારે એને અવસ્થા બી માં લઈ જવું છે, જ્યાં એનું દબાણ પીબી છે, કદ વીબી છે અને તાપમાન ટીબી છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવાનું છે. પહેલી અવસ્થામાં એની આંતરિક ઉર્જા ધારી લો કે યુએ છે, બીજી અવસ્થામાં એની આંતરિક ઉર્જા યુવી છે. તો થર્મોડાયનેમિક્સ શું કહે છે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટે અનેક શક્ય પ્રક્રિયાઓ છે. અનેક શક્ય પ્રક્રિયાઓ છે. તમે કોઈ બી પ્રક્રિયા મારફતે જાઓ, ધારી લો જે હું અહીંયા તમને પી વિરુદ્ધ વીના આલેખ વડે દર્શાવું છું. આ પી વિરુદ્ધ વીનો આલેખ છે. ધારી લો એ અવસ્થા અહીંયા આવી છે. આ એ અવસ્થા છે, દબાણ પીએ છે, પદ વીએ છે, તાપમાન ટીએ છે. તમારે એને બી અવસ્થામાં લઈ જવાનું. ધારી લો કે બી અવસ્થા છે જ્યાં એનું દબાણ પીબી છે, પદ વીબી છે, તાપમાન ટીબી છે. હવે એને અવસ્થામાં લઈ જવા માટે અનેક પ્રક્રિયા વિચારી શકાય. આની એક પ્રક્રિયા હું આવી વિચારું, એમાંની એક પ્રક્રિયા તમે આવી વિચારી શકો છો કે ભાઈ એ સૌપ્રથમ કદ અચળ રાખીને દબાણમાં ઘટાડો. શું કરે છે? કદ અચળ રાખીને દબાણ ઘટાડતો જાય છે. ત્યારબાદ એ હવે દબાણ અચળ રાખી અને કદ વધારતો જાય છે. આમ પહેલી પ્રક્રિયા થઈ એ થી સી, સી થી બી માર્ગે. ધારી લો આ પ્રક્રિયા કરવા માટે આપવી પડતી ઉર્જા QA છે અને કરવું પડતું કાર્ય WA છે. આ પ્રક્રિયા કરવા માટે આપવી પડતી ઉર્જા QA છે અથવા Q1 છે અને કાર્ય W1 છે. કોઈ એમ કે સાહેબ હું
પહેલા દબાણ અચળ રાખું છું અને કદ સતત વધારતો રહું છું અને ત્યારબાદ હવે કદ અચળ રાખીને દબાણ ઘટાડતો રહું છું તો આ માર્ગે પણ પ્રક્રિયા થઈ શકે a d b માં ઓકે હવે આ માર્ગે પ્રક્રિયા કરવા માટે આપવી પડતી ઊર્જા ધારી લો કે q2 છે અને કરવું પડતું કાર્ય ધારી લો કે w2 છે તો કોઈ એમ પણ કહી શકે કે સાહેબ આ માર્ગે જઈએ તો સતત દબાણમાં ઘટાડો અને કદમાં સતત વધારો કરતા જઈએ તો આપવી પડતી ઊર્જા q3 છે અને થતું કાર્ય w3 છે તમે જોઈ શકો છો કે અવસ્થા a માંથી અવસ્થા b માં લઈ જવા માટે અનેક શક્ય પ્રક્રિયાઓ છે પણ અવસ્થા a માં એની સ્થિતિ ઊર્જા uA અને અંતે અવસ્થા b માં સ્થિતિ ઊર્જા ub છે સોરી સ્થિતિ ઊર્જા કે આંતરિક ઊર્જા જે તમે કયા માર્ગે ગયા છો એની પર આધાર રાખતો નથી પણ q1 q2 q3 ઉષ્મા ઊર્જા w1 w2 w3 કાર્ય તમે કયા માર્ગે પ્રક્રિયા કરી છે તેની પર આધાર રાખે છે પણ આશ્ચર્યકારક ઘટના એ જોવા મળી કે q1 w1 q2 w2 અને q3 w3 એના મૂલ્યો સમાન મળે q1 w1 q2 w2 q3 w3 that means q1 w1 q2 w2 કે q3 w3 એ માર્ગ ઉપર આધારિત નથી એ અવસ્થા પર આધારિત છે અને તે આંતરિક ઊર્જાના ફેરફાર જેટલું મળી આવે જેને આપણે ડેલ્ટા યુ કહીએ અને આને આધારે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અસ્તિત્વમાં આને આધારે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અસ્તિત્વમાં આવ્યો કે q w બરોબર ડેલ્ટા યુ q w બરોબર ડેલ્ટા યુ અથવા q બરોબર ડેલ્ટા યુ પ્લસ w બેમાંથી ગમે તે કહી શકો જેને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહે છે જેને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહે છે નિયમ શબ્દમાં જોઈએ તંત્ર એ મેળવેલી ઉષ્મા ઊર્જા એ તંત્રની આંતરિક ઊર્જામાં થતા ફેરફાર અને તંત્ર વડે થતા કાર્યના સરવાળા બરોબર હોય છે ફરી બોલું છું તંત્રએ મેળવેલી ઉષ્મા ઊર્જા એ તંત્રની આંતરિક ઊર્જામાં થતા ફેરફાર અને તંત્ર વડે થતા કાર્યના સરવાળા બરોબર હોય છે ઉલટું પણ હોઈ શકે ને તંત્રએ ઉષ્મા ઊર્જા ગુમાવી પણ હોઈ શકે તમે આવું પણ બોલી શકો તંત્રએ ગુમાવેલી ઉષ્મા ઊર્જા એ તંત્રની આંતરિક ઊર્જામાં થતા ફેરફાર અને તંત્ર વડે થતા કાર્ય ના સોરી તંત્ર પર થતા કાર્ય ના સરવાળા બરોબર હોય છે ટૂંકમાં આને આપણે કહીએ છીએ થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ q ડેલ્ટા યુ પ્લસ w બોલો ક્લિયર છો આ આંતરિક ઊર્જાની ચર્ચા હતી આ ઉષ્માની ચર્ચા છે આ કાર્યની ચર્ચા છે અને આ થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ છે જોઈ લો ભાઈ ઝડપથી
બોલો ભાઈ ક્લિયર છો?